સુરતના ચોડા બજારની અંદર પાથરણાવાળાઓ દ્વારા દબાણના મુદ્દે ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભજીયાવાલાએ ગંભીર આરોપ કર્યા છે કે જેમાં દાવો એવો પણ થયો છે કે સુરત મહાનગરપાલિકા આ દબાણો સામે કોઈ નક્કર કાર્યવાહી નથી કરતી। તેમના જણાવ્યા મુજબ દુકાનદારો અને પાથરણાવાળાઓ પાસેથી ભાડું વસૂલવામાં આવે છે અને જે આ સમસ્યાને વધુ જટિલ બનાવે છે। આ દબાણોને કારણે રસ્તાઓ સાંકડા થઈ ગયા છે, જેનાથી સ્થાનિક લોકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે અને એમ્બ્યુલન્સ જેવા આવશ્યક વાહનોની અવરજવર પર અહીં ખોરવાઈ જાય છે। ત્યારે આ સ્થિતિને સ્થાનિક રહેવાસીઓને આ વિસ્તાર છોડવા માટે પણ મજબૂર કર્યા છે। ચોટા બજાર વિસ્તાર એટલે ખરેખર તો કોટ વિસ્તાર આખો હું કહું તો એ ભૂલી ગઈ છે કે આ સુરત મહાનગરપાલિકાની હદમાં આવે છે। કારણ કે કોઈ બાબતની કોઈ દરકાર લેવી નહીં અને સુરત મહાનગરપાલિકા સુરત વોલ સિટીમાંથી જે મેં અગાઉ પણ એક પત્ર લખેલો હતો, મીડિયાને પણ પત્ર આપેલ કે સામૂહિક અહીંયાથી લોકો હિજરત કરી જશે। પરિસ્થિતિ હવે કોઈ બહુ દૂર રહી નથી। અહીંયાના સ્થાનિક લોકોને અહીંયા રહેવું જ છે, પરંતુ આ બધી જે સમસ્યા છે પાર્કિંગની, દબાણની, આને કારણે લોકો અહીંયાથી કંટાળીને